હવે વાત વલસાડની કરીએ। વલસાડ જિલ્લામાં મેઘ તાંડવ જોવા મળ્યું। જિલ્લાના તમામ તાલુકામાં ભારે વરસાદ છે। છેલ્લા 24 કલાકમાં વલસાડ જિલ્લામાં આભ ફાટ્યું। સૌથી વધુ વાપીમાં 9 ઇંચ વરસાદ નોંધાયો। અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। કલાકો સુધી લોકો પરેશાન રહ્યા। વલસાડમાં 5.27 ઇંચ વરસાદ, ધરમપુરમાં 3.62 ઇંચ વરસાદ, કપરાડામાં 5.78 ઇંચ વરસાદ થયો, જ્યારે પારડીમાં 6.33 ઇંચ વરસાદ થયો। ઉમરગામમાં 6.25 ઇંચ, નાના પોઢામાં 6.25 ઇંચ વરસાદ ખાબક્યો। દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ધોધમાર વરસાદ થયો। તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વલસાડના વાપીમાં વરસાદ નોંધાયો છે અને છેલ્લા 24 કલાકમાં પણ સૌથી વધારે વાપીમાં વરસાદ નોંધાયો છે, જે 8 ઇંચ કરતાં વધુ છે। કપરાડામાં 5.78 ઇંચ વરસાદ થયો છે, તો પારડીમાં પણ 6.5 ઇંચથી વધુ વરસાદ જોવા મળ્યો છે। વલસાડના તમામ તાલુકામાં વરસાદ છે, જેના કારણે ઠેક ઠેકાણે પાણી ભરાઈ ગયા છે। નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યા છે। મુખ્ય રસ્તાઓ પણ જળમગ્ન બન્યા છે। વાહન ચાલકો અને સ્થાનિક લોકોને ખૂબ જ પરેશાનીનો સામનો કરવો પડ્યો, કારણ કે 8 ઇંચ વરસાદને કારણે વાપીના તમામ જે રસ્તાઓ છે એ પાણીથી તરબોળ બની ગયા। સ્થાનિક લોકોને અવરજવરમાં ખૂબ જ હાલાકી પડી। અત્યારે પણ સવારમાં જે નોકરિયાત વર્ગ છે, વેપારી વર્ગ છે, તેઓ પણ હાલાકી ભોગવી રહ્યા છે। તો વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ। વલસાડ તેમજ વાપીમાં શાળાઓમાં રજા જાહેર કરાઈ છે। અન્ય તાલુકામાં શાળાના આચાર્ય પર આ નિર્ણય છોડાયો છે। આચાર્ય દ્વારા નક્કી કરવામાં આવે તો રજા જાહેર કરી શકાય છે। હજુ પણ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે। વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ વહીવટી તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો। તો વાત હવે સુરતની। સુરત જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ થયો। હવામાન વિભાગનું જિલ્લામાં રેડ એલર્ટ છે। તમામ તાલુકામાં અવિરત વરસાદ જોવા મળી રહ્યો છે। બારડોલી રેલવે અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। આ પાણી ભરાતા અંડરપાસ વાહન વ્યવહાર માટે બંધ થયો છે। અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે। તો સુરતથી આવી રહી છે આ તસવીરો। અહીંયા રાતથી જ શરૂ થયેલો વરસાદ સવારથી પણ અવિરત ચાલુ જ છે। તમામ તાલુકામાં વરસાદ છે। ગુજરાત સરકારના હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં આપ્યું છે રેડ એલર્ટ। આજે વહેલી સવારથી જ સુરત જિલ્લાના તમામ તાલુકામાં અવિરત વરસી રહ્યો છે। ધોધમાર વરસાદ દ્રશ્ય બતાવવાના પ્રયાસ કરીશ કે બારડોલી નગરમાંથી બાબેન તરફ જવાનો જે રેલવે અંડરપાસ છે, રેલવે અંડરપાસની અંદર કમરથી ઉપરના પાણી ભરાઈ જતા વહીવટી તંત્ર દ્વારા આ જે અંડરપાસ છે તેને બંધ કરી દેવામાં આવ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો વહેલી સવારે 5 વાગ્યાથી અવિરત બારડોલી નગર અને બારડોલી તાલુકા તેમજ સુરત જિલ્લાની અંદર અવિરત ધોધમાર વરસાદને પગલે સમગ્ર જિલ્લો જળબંબાકારની સ્થિતિમાં ફેરવવા પામ્યો છે। અને ખાસ કરીને વાત કરવામાં આવે તો જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પણ એક જાહેરાત કરવામાં આવી છે મોડી રાત્રે કે જ્યાં આજે રેડ એલર્ટ છે અને વધુ વરસાદ પડે વિદ્યાર્થીઓના હિતની અંદર આ સ્કૂલો અને કોલેજો અને આંગણવાડીઓ બંધ રાખવાની હાલ ફરજ પણ પડી છે। સમગ્ર બાબતે જ્યાં વધુ વરસાદ હશે ત્યાં જે આચાર્ય છે, આચાર્ય પોતે આ નિર્ણય લઈને શાળા, કોલેજ કે આંગણવાડી બંધ રાખી શકશે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી। તો સુરત જિલ્લામાં અવિરત ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ભારે વરસાદને પગલે અનેક ગામો બેટમાં ફેરવાઈ ગયા છે। ધામડોદ ગ્રામ પંચાયત વિસ્તાર પાણીમાં ગરકાવ છે। આ તસવીરો તમે જોઈ શકો છો। શિવશક્તિ સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે। મંદિરના પગથિયા પણ પાણીમાં ડૂબવા લાગ્યા। સ્થાનિક સોસાયટીના રહીશોએ અનેક વખત રજૂઆત કરી છે, છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર છે। શિવશક્તિ સોસાયટીના રહીશોમાં વરસાદ પડતા જીવ તાળવે ચોંટી જાય છે। સુરત જિલ્લામાં વહેલી સવારથી તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વાત કરીએ બારડોલી નગર ને બારડોલી તાલુકાની, બારડોલી તાલુકાની અંદર પણ વહેલી સવારથી અવિરત ધોધમાર વરસાદને પગલે હાલ જે ધામરોદ ગામમાંથી ખેતરાળી અને વરસાદી પાણી હાલ શિવશક્તિ સોસાયટીની અંદર ભરવા પામ્યા છે। આ દ્રશ્યની અંદર જોઈ શકો છો ધામરોદ સ્થિત આવેલી શિવશક્તિ સોસાયટીના રામેશ્વર મંદિરના પગથિયાઓ પણ પાણીમાં ડૂબી જવા પામ્યા છે। વરસાદી પાણીના નિકાલ નહીં થવાના કારણસર આ સોસાયટીની અંદર પાણી ભરવા પામ્યા છે। આ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ જે ખાડી પૂર છે, ખાડીનું પાણી હાલ આ જે મંદિરોમાં તેમજ સોસાયટીમાં ફરી વળતા સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ પરિસ્થિતિ ઠેરની ઠેર જોવા મળી રહી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો શિવશક્તિ સોસાયટી એ ધામરોદ ગ્રામ પંચાયત હસ્તક હોય જે અંતર્ગત ધામરોદ ગ્રામ પંચાયતની અંદર પણ અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ આ વરસાદી પાણીના નિકાલ નહીં જતા દર વર્ષે ચોમાસાની અંદર શિવશક્તિના રહીશોના વરસાદ પડતાની સાથે જીવ તાળવે ચોંટી જાય છે।
કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી। વધુ માહિતી મેળવી સુરતથી સંવાદદાતા કેતન પટેલ મારી સાથે જોડાયા છે। કેતન, સુરત ગ્રામ્યમાં અને તાલુકાઓમાં કેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે અને ક્યાં કેટલો વધારે વરસાદ છે? ચોક્કસથી વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને સુરત જિલ્લાના સુરત શહેરી વિસ્તારોની અંદર અવિરત ધોધમાર વરસાદને પગલે અનેક માર્ગો પર પાણી થવા પામ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો બારડોલી બાબેનજોના અંડરપાસમાં રેલવે અંડરપાસમાં પાણી ભરાયા, તો બીજી તરફ શિવ શક્તિ સોસાયટીના આ જે રહીશો છે એ પણ જે સોસાયટી છે ત્યાં મંદિરોમાં પણ પાણી ભરવા પામ્યા છે, ઘરોની નજીક પાણી પહોંચવા પામ્યા છે। ખાસ કરીને વહેલી સવારથી અવિરત ધોધમાર વરસાદને પગલે હાલ બારડોલી નગર તેમજ સુરત જિલ્લાના તમામ તાલુકામાં વહેલી સવારથી વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ જોવા મળે છે। વરસાદી આંકડાની જો વાત કરવામાં આવે પંકજ, તો ખાસ કરીને આ વહેલી સવારથી જે સવારે 6 વાગ્યાથી જે 10 વાગ્યા સુધીની અંદર આજે સુરત જિલ્લાના બારડોલી પંથકની અંદર 2 થી 2.5 ઇંચ વરસાદ, કામરેજની અંદર ગત રાત્રિએ 4.5 ઇંચ જેટલો વરસાદ વરસતા સમગ્ર નગર અને સમગ્ર તાલુકાઓમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળે છે। જી કેતન, આભાર માહિતી આપવા માટે। હવે વાપીથી આ તસવીર આવી રહી છે તે આપને બતાવીએ। એક્સક્લુઝિવ દ્રશ્યો। વાપીમાં ગત રાત્રે 8 થી 10 વાગ્યા દરમિયાન માત્ર 2 કલાકમાં 3 ઇંચ કરતા વધુ વરસાદ થયો। અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। તસવીરોમાં તમે જોઈ શકો છો, શહેરના ગુંજન સહિતના જે વિસ્તારો છે એમાં પાણી ભરાઈ જતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી। નોકરી ધંધેથી ઘરે પરત ફરતા લોકો અને વાહન ચાલકો રસ્તામાં જ ફસાઈ ગયા, જ્યારે મુખ્ય માર્ગોમાં અને મુખ્ય બજારો છે ત્યાં પણ પાણી ભરાઈ ગયા। વેપારીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। તસવીરો આવી રહી છે વાપી શહેરથી, જ્યાં તમે જોઈ શકો છો કે 8 ઇંચ વરસાદ અહીંયા વાપીમાં નોંધાયો છે અને તેના કારણે મોટાભાગના જે વિસ્તારો છે જળમગ્ન બન્યા છે। લોકોનું બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે, અવરજવર પણ મુશ્કેલ છે। વખતે પાણીનો નિકાલ નથી થતો ને હર વર્ષે પાણી ભરાય છે ને આ નોટિફાઈને રજૂઆત કરીને અમે કંટાળી ગયા કે પાઇપલાઇન સાફ કરો, ગટર લાઈન સાફ કરો, કે આ જેટલા શાકભાજીવાળા છે બધો કચરો અંદર નાખી દે, એનો કોઈ નિકાલ નથી થતો। કેમ કે આ રીતે પાણી ભરાઈ જાય તો એના ચક્કરમાં લોકોનો બહુ નુકસાન થાય। એના માટે ગુજારિશ છે JDC થી કે તમે મહેરબાની કરીને અહીંયાનો નિકાલ કરો, કેમ કે હમણાં પહેલા બારિશ ચાલુ થયા છે, આટલું ભરાઈ ગયા ને કન્ટિન્યુ બારિશ રહે તો પછી કઈ રીતે રહેવાનું? જે લોકોનો નુકસાન છે એ કઈ ભરી આપવાનું? કે બધી ખોટી વાતો કરે છે। તદ્દન આમ પાણી નહીં ભરાય, તેમ નહીં ભરાય। આ બધા દુકાનો વાળા બધા ટોટલ ગુંજનમાં આપણે JDC, આપણે ગુંજન હાઉસિંગ, બધી દુકાનોમાં ખાલી વાતું છે ને આ બધી કુદરત સામે કોઈનું ચાલતું નથી ભાઈ। વરસાદ એટલો પડી જાય છે ને તો આનો નિકાલ કરો કાક પાણીનો। તો વધુ માહિતી મેળવીએ। વલસાડથી સંવાદદાતા ભરતસિંહ વાઢેર જોડાયા છે। ભરત, 8 ઇંચ વરસાદ વાપીમાં નોંધાયો છે, જિલ્લામાં કેવી સ્થિતિ છે? આજે શાળાઓ બંધ છે, તો બાકીના તાલુકાઓમાં કેવી સ્થિતિ છે? વાપીની ખાસ સ્થાનિકોની કેવી સમસ્યા છે? વાત કરીએ તો વલસાડ જિલ્લામાં છેલ્લા 1 અઠવાડિયાથી વરસાદી માહોલ છે ને જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, પરંતુ ગઈ મોડી રાત્રે માત્ર 2 કલાકમાં જ વાપીની અંદર 3 ઇંચથી વધારે વરસાદ ખાબકતા વાપીના અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી। અત્યારે જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો વાપીના ગુંજન વિસ્તારના દ્રશ્યો છે। ગુંજન વિસ્તારની અંદર ગઈ રાત્રે 2 કલાકમાં 3.5 ઇંચથી વધારે વરસાદ ખાબકતા ગુંજન વિસ્તારના આ જે રસ્તો દેખાઈ રહ્યો છે ત્યાં આગળ કમર સુધીના પાણી ભરાયા હતા। જોકે રાતના 12 વાગ્યા બાદ કે વરસાદનું જોર ઘટ્યું હતું, આથી જે વિસ્તારોમાં પાણી ભરાયા હતા ત્યાં જે પાણી ઓસરવાની શરૂઆત થઈ હતી। અત્યારે મોટાભાગના વિસ્તારોમાં પાણી ઓસરી ગયા છે, પરંતુ આપણે જણાવી દઈએ કે વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં આવી જ રીતે ધોધમાર વરસાદ વરસ્યો હતો। વાત કરીએ તો વાપીમાં 24 કલાકની અંદર 9 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે અને જિલ્લાના ઉમરગામ અને પારડી તાલુકામાં પણ 6 ઇંચથી વધારે વરસાદ વરસી ચૂક્યો છે। આમ કપડા, ધરમપુર અને વલસાડ તાલુકામાં પણ 5 ઇંચથી વધારે વરસાદ વરસ્યો હતો। સતત વરસાદને કારણે વલસાડ જિલ્લામાં શહેરી વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે, પરંતુ વલસાડ જિલ્લાનો મુખ્ય પાક ડાંગર છે। ડાંગરના પાકને આ વરસાદ અનુકૂળ હોવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, પરંતુ ગઈ મોડી રાત્રે વરસાદ મેઘરાજાએ વાપીની સુરત બગાડી હતી અને વાપીના ચલાદ, ગુંજન, ડુંગરા, છીરી, સરવાડા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે લોકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો। જી ભરત, આભાર માહિતી આપવા માટે। હવે સુરત શહેરની પણ તસવીર બતાવીએ। સુરતમાં સવારથી જ ધોધમાર વરસાદ છે। પર્વત પાટિયા વિસ્તારમાં વરસાદથી ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા। શ્રી સરસ્વતી હિન્દી વિદ્યાલય બહાર
પાણી ભરાતા અવરજવર પ્રભાવિત થઈ છે। આ તસવીરો તમે જોઈ શકો છો। રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। આજે શાળામાં રજા હોવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓને રાહત છે। રેડ એલર્ટ વચ્ચે સતત વરસી રહેલા વરસાદે મુશ્કેલીઓ વધારી। વહીવટી તંત્ર પર પાણીના ઝડપી નિકાલની માંગ ઉઠી છે, કારણ કે અહીંયા રોજિંદી અવરજવર કરનારા જે નોકરિયાત વર્ગ છે, વેપારી વર્ગ છે અને સ્થાનિક રાહદારીઓ છે, એમને પારાવાર મુશ્કેલી થઈ રહી છે। અને અહીંયા સુરત શહેરનું જે તંત્ર છે પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં ઊણું ઉતર્યું છે। વધુ માહિતી મેળવીએ સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ મારી સાથે જોડાયા છે। કીર્તેશ, સુરતમાં હાલ કયા વિસ્તારોમાં પાણી ભરાયેલા છે? જે પ્રકારે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, હવામાન વિભાગની આગાહી છે, તે વચ્ચે પર્વત પાટિયા વિસ્તારમાં ઘૂંટણસમા પાણી છે, દ્રશ્ય જોઈ શકાય છે। મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો છે અને આ મુખ્ય માર્ગ પર આવેલી છે શ્રી સરસ્વતી હિન્દી વિદ્યાલય। જો કે આજના વરસાદને લઈને સુરતની તમામ શાળા કોલેજોમાં રજા આપી દેવામાં આવી છે, જેને લઈને વાલીઓમાં રાહતના સમાચાર છે। ખાસ કરીને આ જે શાળા છે તે ખાડીની બાજુમાં આવેલી છે। સતત સુરત ગ્રામ્ય વિસ્તારમાં પડી રહેલા પાણીને લઈને ખાડીઓનું લેવલ વધી રહ્યું છે, પાણી સતત વધી રહ્યા છે, દ્રશ્યો જોઈ શકાય છે। ઘૂંટણસમા પાણી છે અને પાણીની વચ્ચેથી લોકોને પસાર થવા મજબૂર બનવું પડી રહ્યું છે। ખાસ કરીને હું કેમેરામેનને કહીશ કે તેની સાઈડના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે કે જે સ્કૂલ છે, સ્કૂલની બાજુમાંથી જે રસ્તો પસાર થાય છે ત્યાં ખાડી આવી છે, એટલે ખાડી ઓવરફ્લો ધીરે ધીરે થઈ રહી છે। બીજી બાજુ વરસાદી પાણીનો જે નિકાલ ખાડીમાં થવો જોઈએ તે થતો નથી, જેને લઈને સતત પાણી વધી રહ્યું છે। મહાનગરપાલિકાની ટીમો તૈનાત કરવામાં આવી છે। જે સ્ટોર્મ ડ્રેનેજ છે ત્યાં આગળ કામ ચાલી રહ્યું છે, સતત એથી પાણીનો નિકાલ થાય તેવા પ્રકારના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। પણ કહી શકાય ગઈ મોડી સાંજથી શરૂ થયેલો વરસાદ સતત અવિરતપણે વરસી રહ્યો છે। ખાસ કરીને જે રીતે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને સુરતના અલગ અલગ વિસ્તારોમાં ગઈકાલે તો પાણી ભરાયા હતા, પણ આખી રાત વરસાદ એની ગતિ વધુ હતી। જોકે સવાર થતાં વરસાદે ગતિ ઓછી કરી હતી, પણ હવે ફરી એક વખત તેની ગતિ વધારતા સુરતના નીચાણવાળા વિસ્તારોમાં ફરી એક વખત પાણી ભરાવાના શરૂ થયા છે। ત્યારે પર્વત પાટિયા વિસ્તારમાં અત્યારે ઘૂંટણસમા પાણી વચ્ચેથી લોકોને પસાર થવું મજબૂરી બની છે। જોકે મહાનગરપાલિકાએ પ્રી મોન્સૂનની કામગીરી કરી હતી, પણ આગળનો વરસાદ ગઈકાલે અને આજે વરસાદ, આ તમામ વરસાદોએ સાબિત કરી આપ્યું છે કે પ્રી મોન્સૂનની કોઈ જ કામગીરી નથી કરી। માત્ર 1 કલાક